હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો બેટા આપણે જે વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 9 ના જે અત્યારે આપણે સિરીઝ ચાલી રહી છે, જેની અંદર રોજ પ્રકરણ 9 વિજ્ઞાન પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન ના વિડીયો અપલોડ થઈ રહ્યા છે। તો આજે આપણે શરૂઆત કરીએ નવા ટોપિક સાથે। તો આજનો આપણો ટોપિક છે અંતઃગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ। હવે અહીંયા સમજો, તમને એમ થાય કે સર પ્રતિબિંબ તો અરીસામાં દેખાવાનું, પણ અહીંયા આવું કેવું? તો અહીંયા એક શબ્દ અહીંયા ખાસ ધ્યાનથી જુઓ, વસ્તુનું સ્થાન અહીંયા શું લખ્યું છે? અનંત અંતરે, બરાબર? તો એનો અર્થ એવો થયો કે હવે આપણને જે પ્રતિબિંબ મળશે, પ્રતિબિંબનો પ્રકાર મળશે, પ્રતિબિંબનું જે પરિણામ મળશે, બરાબર, એ બધું જ કોના ઉપર આધાર રાખશે? વસ્તુના સ્થાન ઉપર, બરાબર? ધારો કે તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે મિરરની અંદર જોઈએ, બરાબર, આપણો ફેસ, તો આપણે જે સિચ્યુએશન કે જે પરિસ્થિતિમાં ઊભા હોય એ જ પરિસ્થિતિ દેખાય, બરાબર? આપણે દૂર ઊભા હોય તો દૂર દેખાઈએ, નજીક ઊભા હોય તો નજીક દેખાઈએ। પણ એક બીજું એક્ઝામ્પલ આપું, તમે સમજો કે ગાડીની અંદર સાઈડ મિરર આવે, બરાબર, અને સાઈડ મિરરની અંદર બહિર્ગોળ અરીસો વપરાય। કયો અરીસો વપરાય? બહિર્ગોળ અરીસો। હવે જો તમે કદાચ જોયું હોય તો કોઈ દિવસ, બરાબર, કે પાછળ આવતી ગાડી હોય એ તમે બહિર્ગોળ અરીસાની અંદર જુઓ એટલે તમને થોડી નાની દેખાય, અને જેટલું એનું એકચ્યુઅલ ડિસ્ટન્સ એના કરતાં થોડી તમને દૂર હોય એવો આભાસ થાય, બરાબર? જ્યારે ગાડીની અંદર એક વચ્ચે મિરર હોય, ડ્રાઈવર સીટ હોય એની ઉપર એક મિરર હોય, એની અંદર જ્યારે તમે જોશો તો તમને કમ્પ્લીટ ડિસ્ટન્સ જે હશે એ દેખાશે, પ્લસ મોટું પ્રતિબિંબ દેખાશે। તો એનો અર્થ શું થયો? વસ્તુ એના સ્થાને જ છે, અરીસો બદલાયો, પ્રતિબિંબ બદલાયું। તો હવે એની જગ્યાએ આપણે શું કર્યું? સ્થાન બદલીશું। તો આપણે શું શોધીશું? પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિણામ। ઓકે, શરૂઆત કરીએ। કોના માટે વાત થાય છે? અંતઃગોળ અરીસો। હવે ચલો આપણે પહેલા અરીસો દોરી લઈએ। તો અંતઃગોળ અરીસો અહીંયા હું ધારો કે દોરું, બરાબર, વચ્ચે એક મુખ્ય અક્ષ પાસ કરું, વચ્ચે મેં એક મુખ્ય અક્ષ પાસ કરી, ઓકે। ચલો અહીંયા શું હોય બેટા? ધ્રુવ પી હોય। તો પહેલા તો આપણે અરીસો દોરીએ તો આપણે એને શું કરવું પડે? કોટિંગ કરવું પડે। ચલો આપણે અરીસાને કોટિંગ કરી દીધું। હવે સમજો, હવે અહીંયા તમને શું કીધું કે વસ્તુનું સ્થાન ક્યાં છે? અનંત અંતરે, મતલબ વસ્તુ કેવી છે? દૂર એકદમ। તો અહીંયા ધારો કે હું લખી દઉં કે ભાઈ અહીંયા ધારો કે વસ્તુ અનંત અંતરે છે, વસ્તુ અનંત અંતરે। હવે અનંત અંતર હોય એટલે આપણે અહીંયા દર્શાવી શકતા નથી। ચલો વસ્તુ અનંત અંતરે આવી ગઈ। હવે અહીંયા વસ્તુમાંથી પ્રકાશના કિરણો આવતા હશે આ રીતે, અહીંયા પણ વસ્તુના પ્રકાશના કિરણો આવતા હશે આ રીતે। અહીંયા શું હોય તો કે સર વક્રતા કેન્દ્ર સી, અહીંયા શું હોય તો કે સર મુખ્ય કેન્દ્ર એફ, બરાબર। હવે આપણે આગળની થિયરીની અંદર એવું ભણી ગયા કે જ્યારે પણ વસ્તુના કિરણો મુખ્ય અક્ષને કેવા હોય? સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય ત્યારે તે કિરણો શેમાંથી પરાવર્તન પામે? તો કે સર મુખ્ય કેન્દ્ર એફ માંથી। શેમાંથી પરાવર્તન પામે? મુખ્ય કેન્દ્ર એફ માંથી। તો આ પહેલું કિરણ છે, ધારો કે મુખ્ય કેન્દ્ર એફ માંથી પરાવર્તન પામે, સમજી લો। જસ્ટ આડું બેટા હોય તો સમજી લેજો તમારી રીતે, જુઓ। અને આ કિરણ અહીંયા પરાવર્તન પામે તો એ પણ અહીંયાથી પસાર થયું। તો એનો અર્થ શું થયો કે અહીંયાથી પ્રકાશના કિરણ આપાત થયા, તો વસ્તુનું સ્થાન કેવું છે? તો કે સર અનંત અંતરે। તો પ્રતિબિંબનું સ્થાન તો ક્યાં મળશે તમને? મુખ્ય કેન્દ્ર એફ પર। તો અહીંયા શું જવાબ આવશે કે વસ્તુનું સ્થાન, તો વસ્તુનું સ્થાન તો મુખ્ય કેન્દ્ર એફ પર। ઓકે, ચલો અહીંયા થોડું હટાવી દઉં, સાઈડમાં મને લખી દઈએ। પ્રતિબિંબનો પ્રકાર, તો પ્રતિબિંબ કેવું દેખાશે? તો પ્રતિબિંબનો પ્રકાર આવશે વાસ્તવિક અને ઉલટું, બરાબર? પ્રતિબિંબ કેવું દેખાશે? વાસ્તવિક એટલે રિયલમાં, તમે એને પડદા ઉપર ઝીલી શકો। ઓકે, કેમ એવું દેખાશે?
કે અહીંયા પાછળ હોય, જો બહિર્ગોળ અરીસો હોય તો આપણે જાણીએ છીએ કે પ્રતિબિંબ ક્યાં રચાય? પાછળ રચાય. અને આપણને એવો આભાસ થાય કે ભાઈ પ્રતિબિંબ પાછળ રચાય છે એટલે એને આભાસી કહેવાય. પણ અહીંયા તો પ્રતિબિંબ ક્યાં રચાશે? આગળ. એટલે કેવું હશે? વાસ્તવિક અને ઉલટું. ઓકે. અને બીજું કેવું હશે? તો જો અહીંયા એક ડોટ જ છે ખાલી, એટલે પરિણામ હશે બિંદુવત. એકદમ નાનું ટપકા જેવું તમને પરિણામ એટલે કે પ્રતિબિંબ જોવા મળશે. ઓકે, ક્લિયર? ચલો, બીજું સ્થાન તમને આપ્યું છે વક્રતા કેન્દ્ર C થી દૂર. તો ફરીથી હું ફિગર ડ્રો આઉટ કરું બેટા, ખાસ જોજો. અંતઃગોળ અરીસો વચ્ચેથી એક મુખ્ય અક્ષ પસાર કરી. હવે આપણે જાણીએ છીએ અહીંયા શું હોય બેટા? વક્રતા કેન્દ્ર C અને આ મુખ્ય કેન્દ્ર F. અહીંયા આપણે કોટિંગ કરી દઈએ. આ કોટિંગ કરવું એક ફરજિયાત છે બેટા, હા, અરીસો જ ના કહેવાય. ચલો, હવે અહીંયા તમને શું કીધું કે વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર C થી દૂર. તો અહીંયા વક્રતા કેન્દ્ર C છે, એનાથી દૂર એટલે સમજી લો કે અહીંયા ધારો કે વસ્તુ હશે, હું નામ આપી દઉં AB. ઓકે, ચલો, પ્રકાશનું કિરણ મેં આપાત કર્યું તો અહીંયાથી આપાત થયું, અહીંયા આ રીતે પ્રકાશનું કિરણ મેં આપાત કર્યું. ચલો, બરાબર. હવે આપણે જાણીએ છીએ આપાત થઈને શું પામશે? પરાવર્તન. શું થશે? પરાવર્તન. ચલો, પરાવર્તન કરું. જુઓ, મેં અહીંયા પરાવર્તન કર્યું, બરાબર. હવે બેટા એક બીજી વસ્તુ ખાસ સમજો કે મુખ્ય અક્ષને તમે આપાત કર્યું કિરણ એટલે હંમેશા મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. એટલે કદાચ પરીક્ષાની અંદર તમે ડ્રો આઉટ કરો, મતલબ ફિગર જ્યારે તમે દોરો તો કમ્પલસરી પહેલા તમે આકૃતિની અંદર કિરણ દર્શાવી દેજો અને પછી એના આધારે તમે મુખ્ય કેન્દ્રને ઉલો. કેમ કે ઘણી વખત તમે મુખ્ય કેન્દ્ર F અહીંયા દર્શાવી દો પણ તમે પરાવર્તન કરશો નહીં કિરણ એટલે મુખ્ય કેન્દ્રમાંથી પસાર નહીં થાય, બરાબર. એટલે આકૃતિમાં ભૂલ થવાના ચાન્સીસ છે. ચલો, બીજું કિરણ હું પસાર કરું વક્રતા કેન્દ્ર C માંથી. ચલો, વક્રતા કેન્દ્ર C માંથી હું પ્રકાશનું કિરણ પસાર કરું. હવે આપણે જાણીએ છીએ કે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય તો પરાવર્તન પણ ક્યાં પામશે? વક્રતા કેન્દ્ર C માંથી. ચલો, તો હવે જુઓ, બંને કિરણ ક્યાં ભેગા થયા? અહીંયા ભેગા થયા, બરાબર. તો આને હું નામ આપી દઉં A B. ઓકે, તો હવે જુઓ, પ્રતિબિંબ તમને ક્યાં મળ્યું? જ્યાં બંને કિરણ ભેગા થાય એ તમારા માટે પ્રતિબિંબ. તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. અહીંયા સીધું પ્રતિબિંબ હતું, અહીં કેવું મળ્યું? ઉલટું મળ્યું. બીજું અહીંયા આટલી સાઈઝ હતું, અહીંયા નાની સાઈઝ છે, તેનો મતલબ વસ્તુ કરતા કેવું હશે? નાનું. એટલે જે આકૃતિમાં દેખાય એ જ આપણે લખીશું. જુઓ કેવી રીતે. તો વક્રતા કેન્દ્ર C થી દૂર હતી વસ્તુ, તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો પ્રતિબિંબ તમે કહેશો સર વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. ચલો, ખ્યાલ આવી ગયો. એના પછી પ્રતિબિંબનો પ્રકાર સેમ, વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. ચલો, ઓકે. ચલો, એના પછી પ્રતિબિંબનું પરિણામ તો વસ્તુ કરતા નાનું. વસ્તુ કરતા નાનું. ઓકે. હવે વસ્તુનું સ્થાન ક્યાં છે? તો તમે કહેશો સર વક્રતા કેન્દ્ર C પર. હવે ધ્યાનથી બેટા ખાસ સમજો. ફરીથી આપણે એક વખત આકૃતિ દોરી દઈએ. જો ખાસ સમજો, પહેલું હતું એમાં શું હતું? પ્રતિબિંબ અનંત અંતરેથી હતું, બરાબર. સોરી, વસ્તુ અનંત અંતરે હતી. બીજું હતું એ કેવું હતું? તો કે વક્રતા કેન્દ્ર C થી દૂર હતું. અને હવે ક્યાં છે? તો સર એક્ઝેક્ટ વક્રતા કેન્દ્ર C પર. ચલો, હું પહેલા આકૃતિ બરાબર દોરી દઉં. અહીંયા ધ્રુવ P હશે, F પણ આપણે પછી દોરીએ, એક વખત પ્રકાશનું પરાવર્તન કરીએ એટલે શું આપણે એક્ઝેક્ટ માપ આવી જાય. ચલો, વસ્તુ ક્યાં છે? તો કે સર વક્રતા કેન્દ્ર C પર. ઓકે. ચલો, હવે વક્રતા કેન્દ્ર C પર હોય વસ્તુ તો આપણે એટલી તો ખબર પડે
કે સર વક્રતા કેન્દ્ર સી પર હોય તો વક્રતા કેન્દ્ર સી માંથી કિરણ પસાર થાય નહીં. ઓકે, ચલો વક્રતા કેન્દ્ર સી માંથી કિરણ પસાર ના થાય તો કિરણ પહેલા કેવી રીતે આપાત થાય? તો કે સર મુખ્ય અક્ષને સમાંતર, અને મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય એ કિરણ પરાવર્તન શેમાંથી પામે? તો કે સર મુખ્ય કેન્દ્ર એફ માંથી. તો અહીંયા આપણે દર્શાવી દીધું મુખ્ય કેન્દ્ર એફ. ઓકે, ચલો હવે વક્રતા કેન્દ્ર સી માંથી તો બીજું કોઈ કિરણ પાસ થશે નહીં, તો બીજું કિરણ પાસ થશે ધ્રુવ પી માંથી. શેમાંથી પાસ થશે બેટા? ધ્રુવ પી. તો ધ્રુવ પી થી એટલા જ એંગલ એનું શું થશે? પરાવર્તન. ચલો હું અહીંયા ખાલી જોઈ લઉં, સોરી આ થોડું અહીંયા આ રીતે કરવું પડશે. ચલો વક્રતા કેન્દ્ર ધ્રુવ પી, તો જો અહીંયા જ બે કિરણ ભેગા થયા. થોડું બેટા એક્ઝેક્ટ માપ નથી એટલે ખાસ બેટા તમે સમજી લેજો, બરાબર. ચલો હવે તમે કહો સર થોડું મોટું આવ્યું, થોડું મોટું અહીંયા ડ્રોઈંગ થયું છે, મતલબ આકૃતિ થોડી વસ્તુ ફરીથી આપણે દોરી દઈએ આકૃતિ. ચલો ફરીથી હું દોરી દઉં જેથી તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે. ચલો પ્રકાશનું પરાવર્તન થોડું અહીંયા નજીક કરાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચલો અહીંયા મુખ્ય કેન્દ્ર એફ છે અને અહીંયા હા જો અહીંયા બંને ભેગા થયા. ઓકે, ચલો તેનો અર્થ શું થયો? પ્રતિબિંબ ક્યાં મળ્યું? વક્રતા કેન્દ્ર સી પર જ મળ્યું. કેટલું મળ્યું? તો કે સર વસ્તુ જેટલું મળ્યું પણ વાસ્તવિક અને ઉલટું. તો સિમ્પલ શું થઈ ગયું? પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? તો તમે કહેશો વક્રતા કેન્દ્ર સી પર. ઓકે, ચલો પ્રતિબિંબનો પ્રકાર તો કે સર વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. ચલો એના પછી પ્રતિબિંબનું પરિણામ તો કેટલું મળ્યું? તો કે વસ્તુ જેવડું. વસ્તુ જેવડું, નાનું કે મોટું થતું નથી. ઓકે, ચલો ચોથી આકૃતિ છે વસ્તુનું સ્થાન. તો સી અને એફ ની વચ્ચે, ધારો કે અહીંયા આપણે આકૃતિ દોરીએ. ચલો મુખ્ય અક્ષ, અંતઃગોળ અરીસો, ખાસ ધ્યાનથી જોજો બેટા. ચલો હવે અહીંયા તમે ધારો કે સમજી લો કે આ વક્રતા કેન્દ્ર સી છે. હું થોડી મુખ્ય અક્ષ લાંબી કરું. આ છે મુખ્ય કેન્દ્ર એફ. ઓકે, ચલો હવે વસ્તુ ક્યાં છે? તો સી અને એફ ની વચ્ચે, મતલબ અહીંયા વસ્તુ છે ધારો કે. ચલો ધારો કે અહીંયા વસ્તુ છે, સમજી લો, બરાબર. આપણે એને મુખ્ય અક્ષે સમાંતર કિરણ આપાત કરીએ તો આપણે જાણીએ છીએ કે સર ક્યાંથી પસાર થશે? તો તમે કહેશો સર મુખ્ય કેન્દ્ર એફ માંથી. ઓકે, ચલો તો આપણે મુખ્ય કેન્દ્ર એફ માંથી એક કિરણ અહીંયા દર્શાવી દઈએ. ઓકે, ચલો હવે તમને એમ થાય કે સર બીજું કિરણ ક્યાંથી પાસ કરી? તો ચલો બીજું કિરણ આપણે વક્રતા કેન્દ્ર સી માંથી પાસ કરીએ. જોજો બેટા ખાસ થોડી મોટી આકૃતિ થશે આ. ચલો તો વક્રતા કેન્દ્ર સી માંથી હું પાસ કરું. થોડો અહીંયા હું અરીસો મોટો કરી દઉં જેથી તમે આમ સમજી શકો. સોરી, ચલો અરીસો થોડો મોટો કરી દીધો. હવે અહીંયા જુઓ, વક્રતા કેન્દ્ર સી માંથી પાસ કરું વસ્તુ, પ્રતિબિંબ તો જો આવું થશે. તો આપણે જાણીએ છીએ કે વક્રતા કેન્દ્ર સી માંથી આપાત કરીએ તો શેમાંથી પરાવર્તન થાય? વક્રતા કેન્દ્ર સી માંથી. તો ચલો વક્રતા કેન્દ્ર સી માંથી આપણે આપાત કર્યું તો એનું એ જ એનું શું થશે? પરાવર્તન. સોરી જોજો બેટા ખાસ. ચલો અહીંયા એનું શું થયું? પરાવર્તન. તો પ્રતિબિંબ તમને અહીંયા મળ્યું છે. તો જો વસ્તુ આટલી, પ્રતિબિંબ કેટલું મોટું મળ્યું, બરાબર. તો એનો સિમ્પલ અર્થ શું થયો? જો પ્રતિબિંબનું સ્થાન તો ક્યાં હતું? તો સી અને એફ ની વચ્ચે. ચલો પ્રતિબિંબનું સ્થાન તમને ક્યાં મળ્યું? તો સી થી દૂર. તો સી થી દૂર. ચલો પ્રતિબિંબનો પ્રકાર તો વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. ચલો પ્રતિબિંબનું પરિણામ તો શું આવશે બેટા? વસ્તુ કરતા મોટું. વસ્તુ કરતા મોટું. ઓકે,
ચલો પાંચમી આકૃતિ, વસ્તુનું સ્થાન ક્યાં છે? તો કે સર મુખ્ય કેન્દ્ર F પર છે. ઓકે, ચલો મુખ્ય કેન્દ્ર F પર હોય તો આપણે પેલા આને આકૃતિમાં વસ્તુને દર્શાવી દઈએ. ચલો અહીંયા ધારો કે સમજી લો કે મુખ્ય કેન્દ્ર F છે, અહીંયા છે વક્રતા કેન્દ્ર C. ઓકે, ચલો હવે અહીંયા સમજો કે અહીંયા પ્રતિબિંબ તમને ક્યાં મળશે? તો ધારો કે અહીંયા વસ્તુ અહીંયા છે મુખ્ય કેન્દ્ર F પર. ઓકે, ચલો અરીસાની કોટિંગ કરી દઈએ આપણે. ચલો હવે શું થશે? તો કે સર પ્રકાશનું કિરણ આપાત થશે. ઓકે, ચલો આપાત થયું મુખ્ય અક્ષને સમાંતર, તો તમે કહેશો સર પસાર, તો કે સર મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. બરાબર. હવે બીજું સમજો, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કર્યું તમે, હવે બીજું કિરણ ક્યાંથી પાસ કરશો? તો તમે કહેશો સર અમે બીજું કિરણ પાસ કરીશું વક્રતા કેન્દ્ર C માંથી. ચલો કરી દઈએ, વક્રતા કેન્દ્ર C માંથી આપણે બીજું કિરણ પાસ કરી દઈએ. જુઓ આ રીતે જશે. હા, થોડું અહીંયા વ્યવસ્થિત કરી નાખીએ. ઓકે, ચલો હવે અહીંયા જુઓ, અહીંયા કોઈ પણ જગ્યાએ છેદતા નથી અને તમે પેલી બાજુ વિચારો, જો આભાસી તરીકે આપણે વિચારીએ તો આ પ્રકાશનું કિરણ પરાવર્તન પામે તો આ દિશામાં આમ જાય, આ દિશામાં જાય, એટલે અહીંયા તો કોઈ પ્રકારનું બંને કિરણ છેદતા નથી. અહીંયા નહીં છેદે એટલે અહીંયા તો પ્રતિબિંબ મળશે નહીં, તો અહીંયા અડશે પણ ખાસા દૂર મળશે. બરાબર, મતલબ એનો અર્થ શું થયો કે પ્રકાશ જ્યારે વસ્તુ તમે મુખ્ય કેન્દ્ર F પર મૂકો છો તેનું પ્રતિબિંબ તમને કેવું મળે છે? અનંત અંતરે. કેવું મળે છે? અનંત અંતરે. એટલે પ્રતિબિંબનું સ્થાન કેવું થશે? અનંત અંતરે. ચલો પ્રતિબિંબનો પ્રકાર તો એ જ વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. અને પ્રતિબિંબનો પરિણામ મતલબ પ્રતિબિંબ કેવું મળશે? તો વસ્તુ કરતા અત્યંત મોટું. કેમ અત્યંત શબ્દ વાપરે બેટા આપણે? કે આપણને અનંત અંતરે મળે છે. આમ તમે બે કિરણો આમ લાંબા કરતા જાઓ તો આમ ડ્રો કરો ખાસું બધું મોટું આવશે. બરાબર, એટલે વસ્તુ કરતા કેવું મળશે? અત્યંત મોટું. ઓકે, ચલો છઠ્ઠી આકૃતિ, પાછું અહીંયા વસ્તુનું સ્થાન શું આપ્યું બેટા? ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. તો ધ્રુવ P એટલે ધારો કે આપણે આકૃતિની અંદર દર્શાવીએ, જુઓ તો અહીંયા મુખ્ય અક્ષ, અહીંયા ધ્રુવ P, અહીંયા તો કે સર F, અહીંયા તો કે સર C વક્રતા કેન્દ્ર. ઓકે, ચલો જોજો બેટા ખાસ સમજ. હવે અહીંયા શું કર્યું? તો કે સર વસ્તુ ક્યાં છે? તો ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. એટલે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે ધારો કે અહીંયા વસ્તુ છે, સમજી લો. બરાબર, તો પહેલા પ્રકાશનું કિરણ આપણે આપાત કરીએ. ઓકે, ચલો આપાત કરીએ તો એનું પરાવર્તન શેમાંથી થાય? મુખ્ય કેન્દ્ર F માંથી. ચલો આ રીતે પરાવર્તન થયું. બરાબર, અને આની આ જ લાઈન હું પાછળ પણ દર્શાવી દઈશ. કેમ દર્શાવીશ હમણાં તમને ખબર પડશે. ચલો આ રીતે મેં અહીંયા દર્શાવી. જોજો હો બેટા ખાસ, અહીંયા ઉપર જશે. ચલો હવે અહીંયા બીજું જુઓ. હવે વક્રતા કેન્દ્ર C માંથી પાછું આપણે પાસ આઉટ કરીએ. ચલો વક્રતા કેન્દ્ર C, તો પરાવર્તન પણ ક્યાં શેમાંથી થાય? વક્રતા કેન્દ્ર C માંથી. હવે અહીંયા સમજો બેટા ખાસ, અહીંયા જુઓ, અહીંયા બંને કિરણ તમે લાંબા કરે, મતલબ તમે લોંગ સુધી થોડા લાંબા કરશો તો બંને આમ પહોળા થતા જશે. મતલબ કોઈ પણ જગ્યાએ છેદતા નથી અને છેદશે નહીં એટલે તમને પ્રતિબિંબ મળતું નથી. તો તમે કહેશો સર અહીંયા પ્રતિબિંબ નહીં મળે, તો પ્રતિબિંબ અમને ક્યાં મળશે? જો બેટા પ્રતિબિંબ ક્યાં મળશે હવે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે. પ્રતિબિંબ તમને અરીસાની પાછળના ભાગમાં મળશે. પ્રતિબિંબ તમને ક્યાં મળશે? અરીસાની પાછળના ભાગમાં. અને અહીંયા બંને ભેગા થાય
એટલે અહીંયા તમને શું મળ્યું? પ્રતિબિંબ. હવે તમે કહેશો સર આવું? હા આવું. અહીંયા જુઓ વસ્તુનું સ્થાન એકદમ નજીક લાયા, મતલબ ધીમે ધીમે જો પહેલા અનંત અંતરે હતું, પછી સી થી દૂર આવ્યું, પછી સી ઉપર આવ્યું, પછી સી અને એફ ની વચ્ચે આવ્યું, પછી એફ અને પી ની વચ્ચે આવ્યું. મતલબ વસ્તુનું સ્થાન આપણે બદલતા ગયા એમ દરેકે દરેક ઘટનામાં આપણે પ્રતિબિંબ કેવા મળતા ગયા? અલગ અલગ. બરાબર. પ્રતિબિંબનું સ્થાન બદલાયું, પ્રતિબિંબનો પરિણામ બદલાયું, પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હતું એનું કદ બદલાયું. તો આ બધા જે ફેરફાર કોના આધારે છે? વસ્તુના સ્થાનના આધારે. તો અહીંયા શું થયું? હવે અરીસાની પાછળના ભાગમાં આપણને પ્રતિબિંબ મળ્યું. તો તમે કહેશો સર પ્રતિબિંબનું સ્થાન, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે? અરીસાની પાછળના ભાગમાં. અરીસાની પાછળનો ભાગ એટલે શું કહેવાય બેટા? ધ્રુવ પી થી દૂર કહેવાય. ધ્રુવ પી થી કેવું કહેવાય? દૂર કહેવાય. બરાબર. અથવા તમે સિમ્પલ એવું પણ લખી શકો અરીસાની પાછળ. અરીસાની પાછળ. ચલો એના પછી પ્રતિબિંબનો પ્રકાર. તો અરીસાની પાછળ મળ્યું એટલે આપણે કયો પ્રકાર આવશે? તો તમે કહેશો સર આભાસી અને ચત્તુ. આભાસી અને ચત્તુ મતલબ અહીંયા સીધું પ્રતિબિંબ, તો અહીં સીધું જ મળ્યું. ઓકે. ચલો પ્રતિબિંબનું પરિણામ. તો પરિણામ કેવું આવશે? તો વસ્તુ કરતા મોટું. વસ્તુ કરતા મોટું. ઓકે. હું આશા રાખું બેટા બધાને ખ્યાલ આવી ગયો હશે. કોઈ પણ આકૃતિમાં તમને ખબર ના પડી હોય તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. બરાબર. તમને જે આકૃતિમાં ખબર ના પડી હોય અહીંયા નંબર લખેલા છે, એ નંબર કોમેન્ટની અંદર તમે લખજો. તો એનો ફરીથી એક અલગ વિડીયો અથવા શોર્ટ્સ બનાવીને મૂકી દઈશ. ઓકે. થેન્ક યુ.